ઘીમાં ભેળસેળનો બનાસકાંઠા જિલ્લામાં થયો પર્દાફાશ। બનાસકાંઠા જિલ્લામાં ઘીમાં કરાતું હતું ભેળસેળ। ડીસા અને ચડોતરમાં ઘીમાં ભેળસેળનો ખુલાસો। ચડોતરમાં જલારામ એન્ટરપ્રાઇઝમાંથી ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો। જલારામ એન્ટરપ્રાઇઝમાંથી 1955 કિલો ઘીનો જથ્થો સીઝ કરાયો। અમૂલ ઘીના નામે ભેળસેળયુક્ત ઘીના વેચાણનો તપાસમાં ખુલાસો થયો। તો ડીસામાં 5955 કિલો શંકાસ્પદ તેલનો જથ્થો જપ્ત કરાયો। આરોગ્ય વિભાગની કાર્યવાહીથી ભેળસેળિયાઓમાં ફફડાટ ફેલાયો છે। ભેળસેળિયા તત્વો બેફામ બની રહ્યા છે। નકલી ઘી, તેલ, પનીર, ચીઝ, કોઈ પણ વસ્તુમાં અત્યારે મિલાવટ કરવામાં આવી રહી છે। મસાલાથી માંડીને દૂધ સહિતની વસ્તુઓમાં મિલાવટ કરવામાં આવી રહી છે। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ ઘી અને તેલમાં ભેળસેળ કરાતા હોવાનું સામે આવ્યું છે। જલારામ એન્ટરપ્રાઇઝમાં ઘીના નામે ભેળસેળ કરવામાં આવતું હતું। અમૂલ ઘીના નામે ભેળસેળ કરવામાં આવતું હતું। આરોગ્ય વિભાગે કાર્યવાહી કરતા ભેળસેળિયાઓ ભય ફેલાયો છે।